નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। વિસનગર કાંસા ખાતે આવેલ ગુરુકુળ કેમ્પસમાં મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એન્યુઅલ ડેની શાનદાર ઉજવણી કરવામાં આવી। બાળકોને જ્ઞાન સાથે રમતગમત અને બાળકોમાં પોતામાં અંદર રહેલ ટેલેન્ટને એક યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। આજના એન્યુઅલ ડે નિમિત્તે બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। સાથે સાથે બાળકોને સંગીત તેમજ ડાન્સ અભિનય જેવી સ્ટેજ ઉપર રજૂઆત કરી હતી। બાળકોની અંદર રહેલું ટેલેન્ટ જોઈને આવેલા વાલીઓએ પણ જોરદાર તાળીઓના તાલ સાથે વધાવી લીધા હતા। મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શાસ્ત્રી શ્રી ભાનુપ્રસાદજીના માર્ગદર્શન હેઠળ આચાર્ય શોભનાબેન અને શિક્ષકગણ ખૂબ જ મહેનત કરી રહ્યા હોય તેવું વાલીઓએ જણાવ્યું હતું। સાથે સાથે બાળકોને પણ એક ઉત્સાહ અને એક સુંદર વાતાવરણ સાથે અભ્યાસ કરાવી બાળકને હંમેશા હૂંફ આપતા હોવાની બાળકો પણ હોંશે હોંશે અભ્યાસ કરવા આવતા હોય છે। આ કાર્યક્રમ માટે ટ્રસ્ટી શ્રી BL શાસ્ત્રીના માર્ગદર્શનથી આચાર્ય શોભનાબેનની નજર હેઠળ શિક્ષકો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાલીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શું નામ છે આપનું અને શું કહેશો આ શાળાના કાર્યક્રમ જે એન્યુઅલ ફંક્શન યોજાય એમાં? મારું નામ કરશનભાઈ પી પરમાર। મારા બાબાનો બાબલો અહીં સિનિયર કેજીમાં અભ્યાસ ઇંગ્લિશ મીડિયમમાં કરે છે અને શાળાનું બે મેડમ છે પ્રિન્સિપાલ, એ ખૂબ સરસ અભ્યાસ કરાવે છે અને સારી પ્રવૃત્તિ કરાવે છે અને અભ્યાસ સાથે સાથે બાળકોના બીજી ઇતર પ્રવૃત્તિઓ સરસ રીતે કરાવે અને સુંદર રીતે આ લોકો આયોજન સરસ હોય તો આ જે ફંક્શન રાખેલું એનું બહુ સુંદર રીતે પ્રિન્સિપાલ સાહેબનું આયોજન બહુ સુપર હતું। બાળકોનું ટેલેન્ટ કેવું લાગ્યું તમને? બાળકનું ટેલેન્ટ અતિશય સરસ ભણાવે છે। જે પ્રિન્સિપાલ સાથે જે શિક્ષિકા બહેનો છે પણ એમનું પણ સુંદર વર્ક છે, અતિશય સુંદર વર્ક છે। મારું નામ પટેલ જસવંત વિઠ્ઠલદાસ, શ્રીજી બંગલોરમાં રહું છું। મારો KG 2માં બાળક ભણે છે, બરાબર। એને અહીંયા ખૂબ ટેલેન્ટ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે। એ જોઈ અને એવું લાગે છે કે છોકરામાં કોઈ જોવાનું નથી। મેં જોયું તો બાળકોનો ઉત્સાહ ઘણો વધારે હતો અને ઉત્તરોત્તર આવા કાર્યક્રમો સ્કૂલની અંદર યોજવામાં આવ્યું તો બાળકોનું ટેલેન્ટ ખૂબ સારું થાય, બરાબર। ખાસ કરીને અહીંયા શિક્ષણ કેવું લાગે છે? શિક્ષણ ખૂબ સારું લાગે છે। શું શું શિક્ષણની અંદર બાળકોનું ટેલેન્ટ જોવા મળે? બધા જ પ્રકારની પ્રવૃત્તિઓ, રમત ગમત, તો પછી उसको આપણા સામાજિક જ્ઞાન, બરાબર, સનાતન જ્ઞાન બહુ સારી રીતે પીરસવામાં આવે છે। શિક્ષકો વિશે શું કહેશો અહીંયા? શિક્ષકોની મહેનત બહુ સારી છે।